તો કેમ છો તમારા બધા મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે ભાઈ. મહેસૂલી તલાટીનું મેરિટ કેટલું રહેશે જનરલ કેટેગરી માટે, એસસી કેટેગરી માટે, ઈડબ્લ્યુએસ, એસટી હોય કે ઓબીસી હોય, કોઈ પણ કેટેગરી એ ઓલ કેટેગરીનું છે. આપણે કટ ઓફ કેટલું રહેશે એની વાત કરીશું. તલાટીનું મિત્રો સૌથી સચોટ વિશ્લેષણ સાથેનો કટ ઓફ છે. મિત્રો કેટલું નેગેટિવ માર્કિંગ હતું, કેટલા પાસિંગ માર્ક છે, પછી કેટલા ઉમેદવારોએ એક્ઝામ આપેલી છે. આ એક મોટો પ્રશ્ન છે કે ભાઈ કેટલા ઉમેદવારો એક્ઝામ આપી એ પ્રમાણે આખો કટ ઓફ છે એ ખબર પડી શકે. એમાં પણ કેટેગરી પ્રમાણે તો આ આંકડો પણ મિત્રો 100% સચોટ આંકડો છે મિત્રો, આવી ગયો છે આજના રોજ. તો એ પણ હું તમને આપી દઈશ. અને મિત્રો એના માટે છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એ આખી પીડીએફ બનાવેલી છે. આ વિડીયોમાં પીડીએફ આપું, આ વિડીયો મિત્રો 10-20 મિનિટનો થાય, એના કરતા 5 મિનિટની અંદર તમને કટ ઓફ કહી દઈએ. બાકી મિત્રો જે પણ પીડીએફ છે એક વખત ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો. એમાં મિત્રો લગભગ 10+ પેજ છે મેં અટેચ કરેલા છે, કે એક પેજમાં છે તમારી પરીક્ષા ક્યારથી શરૂ થવાની એની બધી અપડેટ આપેલી છે. પછી ક્યાં ગાંધીનગર સેન્ટરમાં કેટલા ઉમેદવારો એક્ઝામ આપેલી છે, ભાઈ એ પણ માહિતી આપે. ભાઈ તમને ફોટો એક બતાવી દો જેથી કરી તમને ખબર પડે પીડીએફ માં શું માહિતી છે. પછી કટ ઓફ ની વાત તો ફાઇનલ કરી લેશું. મિત્રો આ રીતના છે મિત્રો, બધા ફોટા મેં એમાં એટેચ કરેલા છે. પછી કટ ઓફ નો ને બધો ફોટો પણ આમાં એટેચ કરેલો હશે એ મિત્રો પીડીએફ ની અંદર. અહીંયા પરીક્ષામાં છે ગાંધીનગર થી લાઈવ જે પણ મોનિટરિંગ થાય છે એમાં ટોટલ ગાંધીનગર અંદર છે 42,500 અને 85 ઉમેદવારો છે પરીક્ષા આપે છે. મિત્રો એક વિડીયોમાં મેં કીધું હતું કેટલા ઉમેદવારો ગાંધીનગરમાં પરીક્ષા આપશે. ટોટલ 4 લાખ ઉમેદવારો છે પરીક્ષા આપે છે. કેટલા? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 4 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ કે જેમાંથી મિત્રો 4 લાખ ફાઇનલ પરીક્ષા નથી આપેલી, 4 લાખ પરીક્ષા આપવાના હતા. 4 લાખ કરતા વધુ ફોર્મ ભરેલા છે એક્ઝામ્પલ તરીકે, અને 4 લાખ થી વધુ ફોર્મ ભરેલા છે. બાકી પરીક્ષા કેટલા આપવાના હતા એની જો વાત કરું મિત્રો, પરીક્ષા છે 3.5 લાખ કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપી એવા સમાચાર પણ મળે છે. પરંતુ એ તમારા સમાચાર મિત્રો ફાઇનલ તો છે જ, એટલા કે આનાથી ઓછા હું તમને નથી કહેવાનો. એના માટે ડિસ્ક્રિપ્શન ની અંદર પીડીએફ આપેલી છે, એ પીડીએફ ડાઉનલોડ કરી લેજો, ત્યાં તમને માહિતી છે મળી રહેશે. બાકી અહીંયા જો ભાઈ મેં કીધું સુરતની અંદર છે 140+ કેન્દ્રો છે, તો 143 કેન્દ્રો છે ફાઇનલ. તો મિત્રો આ રીતે છે એ અહીંયા આખું. હવે મારા કટ ઓફ ની પણ વાત કરી દે ભાઈ. સુરતની અંદર છે મિત્રો ટોટલ 143 કેન્દ્ર નથી, 42,585 ઉમેદવારો પરીક્ષા આપે છે. ગાંધીનગર પણ સેમ છે મિત્રો, ગાંધીનગરમાં 42,000 નહીં ભાઈ, 42,000+ એટલે લગભગ 43,000 જેટલા ઉમેદવારો છે મિત્રો ગાંધીનગરની અંદર પરીક્ષા આપે છે. બાકી અત્યારે જો હું તમને કટ ઓફ ની પણ વાત કરી આપું મિત્રો, અહીં બ્લેક સ્ક્રીન પર વ્હાઇટ બોર્ડ ની અંદર જો તમને કટ ઓફ જણાવી આપું પહેલા કે આપણું કટ ઓફ કેટલું રહેશે. તો મિત્રો જનરલ કેટેગરી માટે કટ ઓફ એના પહેલા મિત્રો પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, એક વખત પીડીએફ ખાસ કરી ચેકઆઉટ કરી લેજો. એમાં મિત્રો વધુ પડતી મિત્રો માહિતી મેં એમાં આપેલી છે મિત્રો, આ વિડીયો કરતા પણ વધુ માહિતી ત્યાં તમને ડિટેલમાં આપેલી છે, કારણ કે 10+ પેજ અટેચ કરેલા છે. એના પહેલા ભાઈ એક રિક્વેસ્ટ છે તમારા બધાથી કે ભાઈ જો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, પછી તમારો મેરિટ યાદી ક્યારે આવશે, વાંધારજી માટે શું પ્રોસેસ, વાંધારજી કોણ કોણ કરી શકે, કઈ રીતે કરવાની, ક્યાં મોકલાવાની, પછી તમારો ફાઇનલ મેરિટ ક્યારે આવે, પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ક્યાં ક્યાં. મિત્રો તમારી ભરતી જ્યારથી શરૂ થઈ મિત્રો, ભરતી શરૂ થઈ ત્યારથી લઈ અને મિત્રો છેક તમારે હાથમાં મિત્રો નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધીની તમામ અપડેટ માટે છે આ જીપી ઓફિશિયલ એક જ ચેનલ છે કે જ્યાંથી બધી માહિતી આપશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારે વાત કરી છે સીધી જનરલ કેટેગરીથી કે ભાઈ અત્યારે મિત્રો આજે પણ અંદાજિત મિત્રો કટ ઓફ તમે કહી શકો, કારણ કે જનરલ કેટેગરીમાં જો મિત્રો પુરુષ ઉમેદવાર હોય તો પુરુષને મિત્રો તમામ એકેડેમીના મંતવ્ય અને મિત્રો જે પ્રમાણે અહીંયા માહિતી મળે એ પ્રમાણે પુરુષ ઉમેદવારને 132+ માર્ક્સ હોવા જોઈએ. મિત્રો મહિલા ઉમેદવાર હોય તો મહિલાઓને છે મિત્રો 129 ના સમથિંગ માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન છે એ ફાઇનલ. મિત્રો આગળની જે પણ પરીક્ષા છે એની તૈયારી કરવા વળગી જવાની, એનું સિલેક્શન પણ છે થઈ શકે મિત્રો આગળની પરીક્ષાના માર્ક પ્રમાણેથી. બાકી મિત્રો જનરલ કેટેગરી બાદ આપણે છે મિત્રો એસઈબીસી કેટેગરીની જો મિત્રો વાત કરીએ મિત્રો, એસઈબીસી કેટેગરીમાં તો એમાં મિત્રો 128 માર્ક્સ હોવો જોઈએ પુરુષોને, અને મહિલા હોય તો મહિલાઓને મિત્રો 127+, 127 ને સમથિંગ, પુરુષોને 128+ માર્ક્સ હોવો જોઈએ. એના પછી મિત્રો નેક્સ્ટ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીની. એ પહેલા મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ છે, ખાસ કરી ચેકઆઉટ કરી લેજો મિત્રો. એટલા માટે હું યાદ તમને અપાવું છું, આ વિડીયો કરતા વધુ માહિતી ત્યાં આપેલી છે મેં. અને મિત્રો જો ચેનલ પર ન હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી છે પેલા વિડીયો પણ શેર કરજો જેથી કરી બધાને ખબર પડે કટ ઓફ કેટલું રહી શકે છે. 125 માર્ક્સ હોવા જોઈએ પુરુષોને, 125+, 125 ને સમથિંગ. અને મહિલા ઉમેદવાર તો મહિલાઓને છે 120 માર્ક્સ હોય તો પણ એનું આગળની જે પણ એક્ઝામ છે એના માટે તૈયારીમાં વળગી જાઉં. કારણ કે મિત્રો પેપરનું લેવલ જે પ્રમાણે તો એ પ્રમાણે મિત્રો અહીંયા માર્ક છે. બાકી મિત્રો આમાં ઘણો મોટો સુધારો પણ થવાનો છે, 2, 4, 5 માર્ક સુધી મિત્રોમાં સુધારો વધારો થશે. એ પણ મિત્રો તમને ફૂલ જે પણ સચોટ કટ ઓફ હશે એમાં તમને જણાવ. મિત્રો આ અંદાજિત કટ ઓફ છે એ વાતનું પણ ધ્યાન રાખજો. પુરુષોને 123 માર્ક્સ હોવો જોઈએ, અને મહિલા હોય તો મહિલાનો મિત્રો 117, 118 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. એસસી કેટેગરીની વાત થાય છે અહીંયા એસસી કેટેગરી માટે. પછી મિત્રો આપણે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, વધુ ઉમેદવારો ફોર્મ ભરેલા છે અને જગ્યા મિત્રો ઓછી હતી એટલે મિત્રો કટ ઓફ થોડુંક ઊંચું જ રહી શકે છે. તો તમે પણ સમજો પુરુષોને મિત્રો 117 માર્ક્સ હોવા જોઈએ અને મહિલાઓને 113 ને સમથિંગ મિત્રો માર્ક્સ હોવા જોઈએ.
આ પ્રમાણે મિત્રો છે આખો કટ ઓફ રહી શકે છે, કારણ કે મિત્રો 3.5 લાખ પ્લસ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, PDF જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા